વિદ્યાર્થી મિત્રો, પૂજા વિદ્યાલયમાં ફરી તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 9માં ફંક્શન્સની ચર્ચા કરીશું. ફંક્શન્સ એ પહેલી બીજીમાં 6 માર્કના અને વાર્ષિકમાં 9 માર્કના પૂછાય છે. એમાં જોડકા આવે, કંજક્શન આવે અને વાક્ય પૂરા કરો એમ અને ડાયલોગ પૂરા કરો. 4 સ્વરૂપે આવે. બરાબર. તો ફંક્શન આજે એની ચર્ચા આપણે કરવાના છીએ, તો ધ્યાન રાખજો. ફંક્શન્સ, બરાબર. તો સૌથી પહેલું ફંક્શન છે એક્સપ્રેસિંગ ઇમોશન. એક્સપ્રેસિંગ ઇમોશન એટલે લાગણી બતાવવા માટે. દુઃખ, પ્રેમ, દયા, કરુણા, નફરત, બરાબર, ખુશી, ગુસ્સો, એ બધી લાગણી બતાવવા માટે આપણે ઇમોશનનો ઉપયોગ કરીએ છીએ. નીચે લિસ્ટ આપેલું છે, જોઈ લો. સૌથી પહેલાં જોય, પછી સેડનેસ, પછી એક્સાઇટમેન્ટ, પછી પીટી, બરાબર, ધ ગ્રેટ દુઃખ, સરપ્રાઇઝ એટલે આશ્ચર્ય, પછી ફિયર ભય, એંગર ગુસ્સો, ડિસ્ગસ્ટ નફરત. એમ અહીં આપણે 9 પ્રકારની ભાવના છે, લાગણી છે. બરાબર. પહેલું છે વાવ, હાઉ બ્યુટીફુલ, અરે કેટલું સુંદર, જો બરાબર. બીજું હાઉ સેડ, કેટલું દુઃખદ ઘટના બની હોય તો સેડમાં આવે. સારી ઘટના બ્યુટીફુલમાં આવે. કોંગ્રેચ્યુલેશન્સ, અભિનંદન આપવા માટે છે. શેના માટે છે? બ્રેવો છે એ બહાદુરીના કામ માટે છે. એલાસ એટલે અરે રે, દુઃખ માટે આવે. વોટ એ પીટી, દયા માટે આવે. વેલ ડન, બહુ સરસ, બરાબર. સારું કામ હોય તો વેલ ડન કહેવાય. વોટ એ શેમ, શરમજનક કામ હોય તો, દુઃખદ ઘટના હોય તો વોટ એ શેમ કહેવાય. અને બેસ્ટ ઓફ લક એ શુભેચ્છા આપવા માટે છે. એમ અત્યારે ધ્યાન રાખજો. આ પ્રમાણે આપણે પહેલું ફંક્શન છે ઇમોશન. બરાબર. તમારે જોડકા હશે, લેફ્ટ સાઈડમાં વાક્ય આપેલા હોય અને રાઈટ સાઈડમાં તમારે એ ફંક્શન કયું ફંક્શન છે એનું નામ લખવાનું છે. બરાબર, યાદ રાખજો. બીજું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. ભૂતકાળની ઘટના. કોઈ પણ ભૂતકાળનું વાક્ય હોય એમાં ભૂતકાળની ઘટના આવે. દાખલા તરીકે વી વેન્ટ ફોર એ વોક યસ્ટરડે, અમે ગઈકાલે ચાલવા માટે ગયા હતા. ભૂતકાળની વેન્ટ ભૂતકાળ છે. ધે વિઝિટેડ સાપુતારા લાસ્ટ યર, તેમને ગયા વર્ષે સાપુતારાની મુલાકાત લીધી હતી. વિઝિટેડ ભૂતકાળની ઘટના છે. પછી મિનલ વોઝ વોચિંગ ટીવી, મિનલ ટીવી જોતી હતી. વોચ ભૂતકાળ છે. ધ ચિલ્ડ્રન વેર શાઉટિંગ ઇન ધ ક્લાસ, બાળકો વર્ગમાં બૂમો પાડતા હતા. વેર ભૂતકાળ છે. તો કોઈ પણ ભૂતકાળનું વાક્ય હોય એને ભૂતકાળની ઘટના કહેવાય. ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ કહેવાય. શું કહેવાય? ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. પહેલો ઇમોશન, બીજું ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ, અને હવે ત્રીજું ફંક્શન છે એ ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ. પ્રેઝન્ટ એટલે વર્તમાન કાળ. વર્તમાન કાળની ઘટના છે એનું વર્ણન કરવા માટે પ્રેઝન્ટ ઇવેન્ટ આવે છે. જેમ ઉપર ભૂતકાળ આવ્યું હતું, બરાબર. ભૂતકાળનું વાક્ય હતું ભૂતકાળની ઘટના અને વર્તમાન કાળ વર્તમાનની ઘટના. દાખલા તરીકે યશ સિંગ્સ એ સોંગ, યશ ગીત ગાય છે, બરાબર. સિંગ્સ વર્તમાન કાળ છે તો વર્તમાન કાળની ઘટના કહેવાય. ધ ટીચર ટેલ્સ અસ એ સ્ટોરી, ટીચરે અમને વાર્તા કહે છે, વર્તમાન કાળની ઘટના છે. આઈ એમ ડુઈંગ માય હોમવર્ક, હું મારું ઘરકામ લખું છું, વર્તમાન કાળની ઘટના છે. પહેલામાં સિંગ્સ, ટેલ્સ, એમ, અને ચોથામાં ધે આર પ્લેઇંગ ટેનિસ, આર વર્તમાન કાળ છે. તો કોઈ પણ વર્તમાન કાળનું વાક્ય હોય એ વર્તમાન કાળની ઘટના કહેવાય. ભૂતકાળનું વાક્ય હોય ભૂતકાળની ઘટના કહેવાય. તો પહેલું ફંક્શન ઇમોશન, બીજું ભૂતકાળની ઘટના, ત્રીજું વર્તમાન કાળની ઘટના, અને હવે ચોથું છે સિકિંગ ઇન્ફોર્મેશન. ધ્યાન રાખજો.
અથવા ઇન્ક્વાયરી કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય હોય એને સિકિંગ ઇન્ફોર્મેશન અથવા ઇન્ક્વાયરી કહેવાય. કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય હોય WH ક્વેશ્ચન એને સિકિંગ ઇન્ફોર્મેશન અથવા ઇન્ક્વાયરી કહેવાય. બરાબર. તમારે મેચ જોડકામાં આવે તો ખાલી તમારે પ્રશ્નાર્થ વાક્ય જોઈ લેવાનું, પ્રશ્નાર્થ વાક્ય છે કે હા તો એ ડાયરેક્ટ ટીક કરી દેવાનું. બરાબર. તો બધામાં હુ ઇઝ ધેટ મેન, વોટ ઇઝ યોર નેમ, વાય ઇઝ ધ બેબી ક્રાઇંગ, વેન વિલ યુ ફિનિશ ધીસ હોમવર્ક, વેર આર માય બુક્સ, વિચ શર્ટ ડુ યુ લાઇક, આ બધા પ્રશ્નો છે. એટલે કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય હોય એ શેમાં આવે? કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય હોય એ પેલાની સિકિંગ ઇન્ફોર્મેશનમાં અથવા ઇન્ક્વાયરીમાં આવે. બરાબર. યાદ રાખજો, શેમાં આવે? સિકિંગ ઇન્ફોર્મેશન અથવા ઇન્ક્વાયરીમાં આવે. હવે ફંક્શન નંબર 5 આવ્યા. બરાબર. 5 નંબરનું ફંક્શન છે એને ચર્ચા કરીએ. ચલો, ફંક્શન નંબર 5 એક્સપ્રેસિંગ એબિલિટી. એબિલિટી એટલે શક્તિ, ક્ષમતા. એબિલિટી એટલે શક્તિ અથવા ક્ષમતા. શું આવે? શક્તિ અથવા ક્ષમતા. આમાં ધ્યાન રાખજો, કોઈ પણ કેન વાળું વાક્ય હોય, હકાર વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય નહીં, કોઈ પણ કેન કે કેન નોટ વાળું વાક્ય હોય, કયું કેન વાળું વાક્ય હોય એમાં એબિલિટી હોય. યાદ રાખજો, કોઈ પણ કેન વાળું વાક્ય હોય એમાં એબિલિટી હોય, શક્તિ. શું આવે? શક્તિ, ક્ષમતા અથવા સામર્થ્ય. પહેલું, આઈ કેન ડ્રાઈવ એ કાર, હું કાર ચલાવી શકું છું. બીજું, ધે કેન વિન ધ મેચ, તેઓ મેચ જીતી શકે છે. ચોથું. ત્રીજું, રાહુલ કેન નોટ ક્લાઇમ્બ એ ટ્રી, રાહુલ ઝાડ ઉપર ચડી શકતો નથી. કેન કે કેન નોટ ગમે તો હોઈ શકે. બરાબર. ચોથું, સી કેન નોટ સિંગ, તે ગીત ગાઈ શકતો નથી. આમ કોઈ પણ કેન વાળું હકાર વાક્ય હોય, બરાબર, તેમાં શક્તિ હોય, એબિલિટી કહેવાય. તો પહેલું ફંક્શન ઇમોશનમાં ઉદ્ગાર વાક્ય જ આવે. ભૂતકાળની ઘટનામાં ભૂતકાળનું વાક્ય આવે, વર્તમાનકાળની ઘટનામાં વર્તમાનકાળનું વાક્ય આવે. બરાબર. સિકિંગ ઇન્ફોર્મેશન પ્રશ્નાર્થ વાક્ય આવે અને એબિલિટીમાં શક્તિ, ક્ષમતા એટલે કેન વાળું વાક્ય આવે. કયું આવે? કેન વાળું વાક્ય આવે. અને ધ્યાન રાખજો, છઠ્ઠું ફંક્શન છે એક્સપ્રેસિંગ નેસેસિટી. એક્સપ્રેસિંગ નેસેસિટી એટલે જરૂરિયાત, નૈતિક ફરજ. શું આવે? કોઈ પણ નૈતિક ફરજ હોય, બરાબર, કોઈ પણ નૈતિક ફરજ હોય એને નેસેસિટી કહેવાય. શું આવે? નેસેસિટી. એના શબ્દો જોજો, હેઝ ટુ, હેવ ટુ, મસ્ટ અને ઓટ ટુ. યાદ રાખજો, હેઝ ટુ, હેવ ટુ, મસ્ટ અને ઓટ ટુ આવે એમાં એક્સપ્રેસિંગ નેસેસિટી આવે. ફરજિયાતપણું છે એમાં. શું છે? આમાં ફરજિયાતપણું છે. રીટા હેઝ ટુ કમ્પ્લીટ હર વર્ક, રીટાએ તેનું ઘરકામ કરવું પડે છે. કરવું નથી, ઘરકામ કરવું પડે છે. બીજું, યુ મસ્ટ ઓબે યોર પેરેન્ટ્સ, તમારે તમારા માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જ પડે, મસ્ટ, ચોક્કસ. સી ઓટ ટુ ડ્રાઈવ સ્લોલી, તેણીએ ધીમેથી ડ્રાઈવ કરવું જ જોઈએ. ઓટ ટુ એટલે શુડ. વી હેવ ટુ વર્ક વેરી હાર્ડ, આપણે સખત મહેનત કરવી પડે છે, કરવી નથી, કરવી પડે છે. ફરજિયાતપણું હોય, નૈતિક કર્તવ્ય હોય એમાં નેસેસિટી આવે. અને સાતમું ફંક્શન છે પોસિબિલિટી, શક્યતા અથવા સંભાવના. શું આવે? શક્યતા અથવા સંભાવના. એને પોસિબિલિટી કહેવાય, શક્યતા અથવા સંભાવના. પરફેક્ટ નહીં. શક્યતા કે સંભાવના હોય ત્યારે માઇટ, મે અને કુડ આવે. શું આવે? માઇટ, મે અને કુડ આવે. સંભાવના છે. યાદ રાખજો, પ્રશ્નાર્થ વાક્ય નહીં. મે આઈ કમ ઇન સર, એમાં રિક્વેસ્ટ છે એ નહીં. બરાબર. સંભાવના એટલે જે થવાનું સંભાવના હતી. દાખલા તરીકે ઇટ માઇટ રેન ટુડે, આજે વરસાદ પડવાની સંભાવના હતી. બીજું, ધ ટીચર માઇટ
ધ ટીચર માઇટ કમ લેટ, ટીચર મોડા આવવાની સંભાવના હતી. ધ પ્રિન્સિપાલ કુડ પનિશ ધ બોયઝ, પ્રિન્સિપાલ છોકરાઓની સજા કરી શકતા હતા. ધ કેટ મે હેવ ડ્રિંક ધ મિલ્ક, બરાબર, બિલાડી દૂધ પીવાની સંભાવના હતી. બરાબર, તો આ વાક્ય શેમાં આવશે? પોસિબિલિટી શેમાં આવે? શક્યતા કે સંભાવના, મે માઇટ કુડ આવે. એવું લાગે તો સાઈડમાં કાગળમાં લખતું રહેવાનું શોર્ટકટ. બરાબર, ઉદ્ગાર વાક્ય ઇમોશનમાં આવે, ભૂતકાળની ઘટનામાં ભૂતકાળનું વાક્ય પાસ્ટ ઇવેન્ટમાં આવે, વર્તમાનકાળનું વાક્ય પ્રેઝન્ટ ઇવેન્ટમાં આવે. કોઈ પણ WH ક્વેશ્ચન હોય એ સીકિંગ ઇન્ફોર્મેશન કે ઇન્ક્વાયરીમાં આવે. બરાબર, પછી એબિલિટીમાં કેન આવે, નેસેસિટીમાં હેઝ ટુ, હેવ ટુ, ઓટ ટુ, મસ્ટ આવે, સંભાવનામાં મે માઇટ કુડ આવે. બરાબર, આ પ્રમાણે હવે 8મું ફંક્શન જોઈએ. 8મું ફંક્શન એમાં જુઓ. બરાબર, રિક્વેસ્ટ કે પરમિશન, રિક્વેસ્ટ અથવા પરમિશન વિનંતી કે પરવાનગી મેળવવા માટે છે. શેના માટે? વિનંતી કે પરવાનગી મેળવવા માટે છે. દાખલા તરીકે મે આઈ કમીન, હું અંદર આવું, વિનંતી છે. પરવાનગી મેળવવા માટે. જો વિલ યુ હેલ્પ મી પ્લીઝ, મને મદદ કરશો. બરાબર, રિક્વેસ્ટ છે. યુ કુડ યુ નોટ ડાઉન માય નંબર, મારો નંબર લખી લેશો. બરાબર, એમાં રિક્વેસ્ટ છે. કેન આઈ બોરો યોર કોમ્પ્યુટર, હું તમારું કોમ્પ્યુટર ઓછું લઈ શકું, રિક્વેસ્ટ છે. તો મે આગળ ધ્યાન રાખજો. મે, વિલ, કુડ, કેન હોય એમાં વિનંતી કે પરવાનગી હોય તો એના માટે રિક્વેસ્ટ કે પરમિશન આવે. શું આવે? રિક્વેસ્ટ અથવા પરમિશન આવે. બરાબર, 9મું ફંક્શન છે એ ડિસ્ક્રાઇબિંગ પર્સન છે. શું છે? ડિસ્ક્રાઇબિંગ પર્સન છે. બરાબર, વ્યક્તિનું વર્ણન છે. કયું? વ્યક્તિનું વર્ણન. ડિસ્ક્રાઇબ પર્સન એટલે વ્યક્તિનું વર્ણન. બરાબર, આમાં જો પર્સન, પ્લેસ કે થિંગ. ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે વ્યક્તિનું વર્ણન. પહેલું જો મોટું જે ફેટ બોય છે, વ્યક્તિ છે એટલે વ્યક્તિનું વર્ણન કહેવાય. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, બીજું પ્લેસ છે, સ્થળ આવે. તળાજા ઇઝ અ સ્મોલ ટાઉન, તળાજા પ્લેસ છે. વસ્તુઓ તો ડિસ્ક્રાઇબિંગ થિંગ કહેવાય. રેડ રોઝ, રોઝ એ વસ્તુ છે. ચોથું થિંગ એટલે 3 જ છે. પહેલો વ્યક્તિ છે, પર્સન, બીજું પ્લેસ છે, ત્રીજું થિંગ છે, અને ચોથું મિનલ ઇઝ અ ક્લેવર ગર્લ, મિનલ છોકરી છે એટલે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. બરાબર, હવે આમાં ધ્યાન રાખજો. પર્સન હોય, વ્યક્તિ હોય તો હુ વાળો શબ્દ આપેલો હોય. પર્સનમાં હુ લખેલું હોય. શું હોય? હુ. અને પ્લેસ, લોકેશન કે થિંગમાં, પ્લેસ, લોકેશન કે થિંગમાં વિચ લખેલું હોય. શું હોય? પ્લેસ, લોકેશન કે થિંગમાં વિચ લખેલું હોય. દાખલા તરીકે પર્સનમાં હુ હોય. દાખલા તરીકે મિસ્ટર પટેલ ઇઝ એ પર્સન હુ ઇઝ અ ડોક્ટર. બરાબર, હી ઇઝ માય ફાધર હુ ઇઝ એન એન્જિનિયર. શી ઇઝ માય મધર હુ ઇઝ એ હાઉસવાઈફ. આ પ્રમાણે યાદ રાખજો. વ્યક્તિઓ તો હુ આવે અને પર્સન, પ્લેસ કે થિંગ હોય તો વિચ આપેલું હોય છે. એવું ધ્યાન રાખવાનું. બરાબર, 9 ફંક્શન થયા. કેટલા? 9 ફંક્શન થયા. હવે 10મા ફંક્શનની ચર્ચા કરીએ આપણે. ફંક્શન નંબર 10. ફંક્શન નંબર 10. બરાબર, ફંક્શન નંબર 10 ધ્યાન રાખજો. એક્સપ્રેસિંગ મેનર. મેનર એટલે કામ કરવાની પદ્ધતિ. કામ કરવાની પદ્ધતિને મેનર કહેવાય. મેનરમાં લી હોય, છેલ્લે બધામાં લી લાગે. કરેક્ટલી, સ્લોલી, કેરફુલી, બ્રાઇટલી, બ્યુટીફુલી, ઈગરલી. બરાબર, કાં તો વિથ આવે, કાં તો વિથ આવે. વિથ કેર, વિથ એનર્જી, વિથ પ્રાઇસનેસ. બરાબર, વિથ કરેક્ટનેસ, એમ વિથ આવે. વિથ કે લી લાગે એને મેનર કહેવાય. શું કહેવાય? મેનર. વિથ કે લી લાગે, શું લાગે? વિથ અથવા લી લાગે.
દાખલા તરીકે પહેલું વાક્ય છે હી આન્સર્ડ કરેક્ટલી, તેને સાચી રીતે જવાબ આપ્યા. કેવી રીતે? મેનર એટલે કેવી રીતે, યાદ રાખજો. મેનર એટલે કેવી રીતે. સોહન ડ્રાઈવ સ્લોલી, સોહન ધીમેથી ડ્રાઈવ કરે છે. કેવી રીતે? ધીમેથી. કેવી રીતે એટલે હાવ, એને મેનર કહેવાય. ક્રોસ ધ રોડ કેરફુલી, કાળજીપૂર્વક રસ્તો ક્રોસ કરો. કાળજીપૂર્વક. કેવી રીતે? ધ સન શાઇન્સ બ્રાઇટલી ઇન સમર, સૂર્ય ઉનાળામાં બ્રાઇટલી તેજસ્વીપણે પ્રકાશે છે. બ્રાઇટલી. કેવી રીતે? બ્રાઇટલી. તો કેવી રીતે એટલે મેનર કહેવાય. બરાબર. તો વિશેષણની આગળ પાછળ એટલે ક્રિયા વિશેષણ લી લાગેલો હોય કે આગળ વિથ લાગેલો હોય તો એને મેનર કહેવાય. યાદ રાખજો. શું કહેવાય? શું કહેવાય? મેનર કહેવાય. હવે આગળ ધ્યાન રાખજો. ફંક્શન નંબર 11 ફ્રીક્વન્સી ઓફ એક્શન. આ બહુ પૂછાય. ક્રિયાની પુનરાવૃત્તિ. શું કહેવાય? ક્રિયાની પુનરાવૃત્તિ. બરાબર. વારંવાર થવાની ક્રિયા હોય, ઘટના હોય અને ક્રિયાની પુનરાવૃત્તિ કહેવાય. એના માટે સાદો વર્તમાનકાળનો શબ્દ છે નેવર, ઓફન, ઓલવેઝ, સમટાઈમ્સ, રેરલી, રેગ્યુલરલી. એ બધા શબ્દો હોય એને ફ્રીક્વન્સી ઓફ એક્શન કહેવાય. કયા કયા શબ્દ? બરાબર. ઓલવેઝ, નેવર, સમટાઈમ્સ, ઓફન, રેગ્યુલરલી, રેરલી. એમાં એને ક્રિયાની પુનરાવૃત્તિ કહેવાય, એટલે ફ્રીક્વન્સી ઓફ એક્શન કહેવાય. બરાબર. કદી નહીં. ઉમંગ નેવર રીડ્સ બુક્સ. ઉમંગ કદી પુસ્તકો વાંચતો નથી. ઉમંગ કદી પુસ્તકો વાંચતો નથી. કદી નહીં. સુમન ઓફન ગોઝ ફોર એ વોક ઇન ધ ઇવનિંગ. સુમન સાંજે ચાલવા માટે જાય છે. અવારનવાર. ત્રીજામાં ઓલવેઝ. ચોથામાં સમટાઈમ્સ. પાંચમામાં રેરલી એટલે ભાગ્યે જ. બરાબર. આનું શું કહેવાય? ફ્રીક્વન્સી ઓફ એક્શન કહેવાય. શું કહેવાય? ફ્રીક્વન્સી ઓફ એક્શન કહેવાય. એના પછી 12મું ફંક્શન છે કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. બરાબર. જેમાં બે ક્રિયા વચ્ચે વિરોધ હોય. વિરોધ એટલે મારામારી કરે એવું નહીં, ઝઘડી કરે એવું નહીં. વિરોધ એટલે પાછળની ક્રિયા જેવી થવી જોઈએ એના કરતાં ઉલટી ક્રિયા બને. ફરીથી કોન્ટ્રાસ્ટ એટલે પાછળની ક્રિયા જેવી બનવી જોઈએ એના કરતાં ઉલટી ક્રિયા બને. દાખલા તરીકે ધો આઈ વર્ક હાર્ડ આઈ ફેલ. મેં સખત મહેનત કરી છતાં પણ હું નાપાસ થયો. સખત મહેનત કરી જે પાસ થવો જોઈએ પણ નાપાસ થયો. બીજું ઓલ્ધો હી ઇઝ પુઅર હી ઇઝ હેપી. તે ગરીબ છે પણ તે હેપી છે. બરાબર. ગરીબ છે એ હેપી ના હોય પણ છે. તરલા રેન ફાસ્ટ બસ હી મિસ ધ બસ. તરલા ઝડપથી ચાલી પણ બસ ચૂકી ગઈ. હવે ઝડપથી દોડે એટલે બસ મળી જઈ, ચૂકી ગઈ. બટ ધો હી ઇઝ નોટી હી ઇઝ નેવર પનિશ. બરાબર. તે તોફાની છે છતાં પણ તેને સજા કરવામાં આવતી નથી. જનરલી એવું બને કે તોફાનીઓ સજા કરવામાં આવે પણ સજા કરવામાં આવતી નથી. ધ્યાન રાખજો. બરાબર. તો કોન્ટ્રાસ્ટમાં કયા કયા આવે? ધો, ઓલ્ધો, બટ, ધો, ઓલ્ધો, બટ, ઇવન ધો, હાઉ એવર, એઝ, ઇન્સ્પાઇટ, ડિસ્પાઇટ. ધો, ઓલ્ધો, બટ, પછી હાઉ એવર, એઝ, પછી ઇન્સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ. આટલા શબ્દ કોન્ટ્રાસ્ટમાં આવે. ફરીથી ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, હાઉ એવર, એઝ, ઇન્સ્પાયર ઓફ, ડિસ્પાઇટ. આટલા શબ્દ શેમાં આવે? કોન્ટ્રાસ્ટમાં આવે. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. બે ક્રિયાઓ વચ્ચે વિરોધનો ભાવ હોય એને વિરોધાભાસ કહેવાય. શું કહેવાય? એને વિરોધાભાસ કહેવાય. 13મું ફંક્શન છે. જો 13મું આવે ને, હા, 13મું ફંક્શન છે એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ. આ સૌથી વધારે પૂછાય. ઓલ્ટરનેટિવ ચોઇસ. ઓલ્ટરનેટિવ અને ચોઇસ બંને એક જ છે. વૈકલ્પિક પસંદગી. શું આવે? વૈકલ્પિક પસંદગી. બેમાંથી એકની પસંદગી કરવા માટે ઓલ્ટરનેટિવ ચોઇસ આવે. શેમાં આવે?
બેમાંથી એકની પસંદગી કરવા માટે, તો ધ્યાન રાખજો એના શબ્દો છે ઓર, બરાબર. બીજું આઈધર ઓર, અનઆઈધર નોર, આટલા શબ્દ આવે. શેમાં આવે? ઓલ્ટરનેટિવ પસંદગી, બેમાંથી એક. શેમાં આવે? બેમાંથી એક. દાખલા તરીકે યુ મે સીટ હિયર ક્વાઇટલી ઓર લીવ. તમે શાંતિથી બેસી શકો છો અથવા જઈ શકો છો. બેમાંથી એક ઓર. હવે ઓરને આધાર બંને એક જ છે. આઈ વિલ હેવ આઈધર ટી ઓર કોફી, બરાબર. હું કાં તો ચા પીશ કાં તો કોફી પીશ. સચિન કેન ટોક ટુ મી ઓર માય ફ્રેન્ડ. સચિન મારી સાથે અથવા મારા મિત્ર જોડે વાતચીત કરી શકે છે. બેમાંથી એક. જય વિલ નાધર વોચ મૂવી નોર ગો આઉટ એન્ડ પ્લે. જય નથી પિક્ચર જોઈ શકતો કે નથી મારી સાથે રમવા બહાર આવી શકતો. બેમાંથી એક કે પણ નહીં. ઓર એટલે અથવા. આઈધર ઓર બેમાંથી એક, નાઈધર નોર બેમાંથી એક પણ નહીં. આ શબ્દ યાદ રાખવાના. આમાંથી એક શબ્દ હોય એટલે ઓલ્ટરનેટિવ ચોઇસ કહેવાય. શું કહેવાય? ઓલ્ટરનેટિવ ચોઇસ કહેવાય, બરાબર. પછી 14મું છે કમ્પેરિઝન. તમે 8મા ધોરણમાં અથવા 9મા વાળાએ હોય તો 8મા ધોરણમાં અને 8મા વાળા હોય તો 7મા ધોરણમાં તમે ડિગ્રી ભણેલા છો. શું ભણેલા છે? ડિગ્રી. નીતિન ઇઝ એઝ ટોલ એઝ જય. નીતિન જય જેટલો ઊંચો છે. એઝ ટોલ એઝ ક્લેવર એઝ ફાસ્ટ એઝ, એને ડિગ્રી કહેવાય. ડિગ્રીનું વાક્ય હોય ને કમ્પેરિઝનમાં આવે અથવા કમ્પેરિંગ કહેવાય. બીજું, શીલા ઇઝ મોર બ્યુટીફુલ ધેન મીના. શીલા મીના કરતાં વધારે સુંદર છે. રોહન ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ ધ બોયઝ. રોહન બધા છોકરાઓમાં સૌથી ઝડપી છે. ધીસ પેન્સિલ ઇઝ શોર્ટર ધેન ધેટ વન. આ પેન્સિલ પેલી પેન્સિલ કરતાં વધારે નાની છે. તો એજેસ ER કે EST આવે અને ડિગ્રી કહેવાય. ડિગ્રીનું વાક્ય હોય એ કમ્પેરિઝનમાં વપરાય છે. એમાં વપરાય કમ્પેરિઝનમાં, બરાબર. કમ્પેરિઝન એટલે ડિગ્રીનું વાક્ય. શેનું? ડિગ્રી, બરાબર. યાદ રાખજો. રેડી? 15મું ફંક્શન છે. 15મું ફંક્શન કે રિપોર્ટિંગ. રિપોર્ટિંગ એટલે કોઈ પણ માહિતી ઇન્ફોર્મેશન બીજાને આપે એને માહિતી, એને રિપોર્ટિંગ કહેવાય. શું કહેવાય? પરોક્ષ કથન. શું કહેવાય? પરોક્ષ કથન. એને રિપોર્ટિંગ કહેવાય, બરાબર. દાખલા તરીકે ધ ટીચર સેડ that it was a holiday. રજાનો દિવસ હતો. I told him that mother was angry. મેં તેને કીધું કે મમ્મી ગુસ્સે થયા હતા, બરાબર. પૂજા said that her brother was a cricketer. પૂજાએ કીધું કે એનો ભાઈ ક્રિકેટર હતો. તો said that, told that આવે, said that, told that આવે, reported that આવે, asked આવે, બરાબર. તો એમાં રિપોર્ટિંગ આવે. શું આવે? રિપોર્ટિંગ. યાદ રાખવાનું, બરાબર. ફંક્શન નંબર 16, બરાબર છે. ધ્યાન રાખજો. 16 નંબરનું ફંક્શન છે રિસ્પોન્સ છે. કયું? રિસ્પોન્સ. પ્રતિક્રિયા. કોઈ પણ પ્રશ્નનો જવાબ હોય. પ્રતિક્રિયા એટલે કોઈ પણ પ્રશ્નનો જવાબ હોય, બરાબર. એને રિસ્પોન્સ કહેવાય, બરાબર. દાખલા તરીકે કેન યુ આન્સર ધ ક્વેશ્ચન. તો જવાબ શું કરે? યસ શ્યોર. હા, ચોક્કસ. વિલ યુ ડ્રિંક ટી. ચા પીશો? કે યસ, ચોક્કસ. અથવા નો આઈ કાન્ટ. ઓફકોર્સ. વાય નોટ. યુ આર વેલકમ. થેન્ક યુ તો વેલકમ. આઈ એમ સોરી બટ આઈ એમ બિઝી. નો આઈ કાન્ટ. આવા જવાબ છે, બરાબર. કોઈ પણ પ્રશ્નનો જવાબ હોય એને શું કહેવાય? રિસ્પોન્સ કહેવાય. શું કહેવાય? રિસ્પોન્સ કહેવાય. 17મું ફંક્શન, છેલ્લું ફંક્શન છે પ્લેઝન્ટ્રી. પ્લેઝન્ટ્રી એટલે શુભેચ્છા. કોઈને શુભેચ્છા આપવા માટે છે. દાખલા તરીકે નાઇસ ટુ મીટ યુ. તમને મળીને આનંદ થયો.
હાઉ આર યુ, તમે કેમ છો? ઇટ વોઝ એ પ્લેઝર ટુ મીટ યુ, તને મળીને આનંદ થયો. બાય, સી યુ સૂન. આઈ એમ ફાઇન, થેન્ક યુ. કોઈ પણ પ્રકારની શુભેચ્છા હોય એને પ્રેઝન્ટરી કહેવાય. શું કહેવાય? શુભેચ્છાને પ્રેઝન્ટરી કહેવાય. બરાબર? કોઈ પણ શુભેચ્છા હોય એને પ્રેઝન્ટરી કહેવાય. હવે 17 ફંક્શન છે એ આપણે ની ચર્ચા કરી, તો ધ્યાન રાખજો તમારે એ ફંક્શનનું નામ અને શબ્દ યાદ રાખવાના છે. તો પહેલો એક્સરસાઇઝ તમારે આ રીતે જોડકા પૂછાય. આ રીતે શું પૂછાય? જોડકા પૂછાય. દાખલા તરીકે જુઓ, એલાસ એટલે અરે રે, અરે રે. બરાબર? બધામાં ઇમોશન તો ખરી જ, ઉદ્ગાર વાક્યમાં ઇમોશન આવે. બરાબર? પણ એમાં સેડનેસ છે, દુઃખ છે. શું છે? દુઃખ છે. બ્રેવો, બહાદુર. બરાબર? એમાં જોય છે. બરાબર? અને પ્રશંસા પણ છે. ખબર પડી દે. એમાં ધ્યાન રાખજો કેટલા છે? જોય છે. બરાબર? પછી ત્રીજું, વોટ એ પીટી, કેટલું દયાજનક. એમાં રિગ્રેટ, ખેદ છે. આઈ એમ સો સોરી. બરાબર? એમાં સેડનેસ છે. ઓ માય ગોડ, એમાં રિગ્રેટ છે, દુઃખ છે. આમ તમારે આ રીતે જોડકા આવશે પરીક્ષામાં. બરાબર? આવા જોડકા તમારે પૂછાશે. બરાબર? પછી ધ્યાન રાખજો. હવે બીજું જોડકો જોઈએ. એમાં જો વોટ એ શેમ, શરમજનક ઘટના છે. એ શેમાં આવે? ડિસ્ગસ્ટ, નફરતમાં આવે. ડિસ્ગસ્ટ. હાઉ શેડ, એમાં સેડનેસ આવે. વેલ ડન, બહુ સરસ, એમાં જોય આવે. કોંગ્રેચ્યુલેશન્સ, એમાં ગુડ વિશિસ આવે. બેસ્ટ લક, એમાં ગુડ વિશિસ આવે. બરાબર? તો આ પ્રમાણે આવા જોડકા તમને પૂછાય. બરાબર? એ તમારે તૈયાર કરી દેવાના છે. બરાબર? જોડકા નંબર 3 આવ્યા. લેફ્ટ સાઈડ જુઓ. એમાં અમિત કેન સિંગ, કેન મેં તમને કીધું હતું, કેન એબિલિટીમાં આવે. આ યાદ રાખવાનું. બીજામાં મસ્ટ, નેસેસિટીમાં આવે. ત્રીજામાં કેન નોટ, એબિલિટીમાં આવે. ચોથામાં હેઝ ટુ, નેસેસિટીમાં આવે. પાંચમાં માઇટ, એ પોસિબિલિટીમાં આવે. ખાલી શબ્દો યાદ રાખે એટલે બધું આવી જશે. બરાબર? રેડી? ચોથું જોડકું જુઓ. સુમન કેન, જો કેન શેમાં આવે? એબિલિટી. મસ્ટ, નેસેસિટી. માઇટ, પોસિબિલિટી. ચોથામાં કેન, એબિલિટી. પાંચમામાં હેવ ટુ, નેસેસિટી. આ પ્રકારના 3 માર્કના જોડકા તમારે આવશે. એ માર્ક્સ ના જવા દો, યાદ રાખજો. એ માર્ક્સ સેટ પણ જવા નહીં દેવાના. બરાબર? પહેલું છે હેવ ટુ, નેસેસિટીમાં આવે. બીજામાં કેન, એબિલિટીમાં આવે. ત્રીજામાં માઇટ, પોસિબિલિટીમાં આવે. ચોથામાં મસ્ટ, નેસેસિટીમાં આવે. પાંચમામાં કેન, એબિલિટીમાં આવે. આ પ્રમાણે તમારે જોડકા આવશે. છઠ્ઠું જોડકું જુઓ. એમાં ઓફન, ફ્રીક્વન્સી ઓફ એક્શન ક્યાં છે? બી. ત્રીજામાં કેન એબિલિટી. ત્રીજામાં ઓલવેઝ, ફ્રીક્વન્સી. ચોથામાં મસ્ટ એટલે નેસેસિટી. પાંચમામાં લાસ્ટ વીક, ભૂતકાળ છે, ભૂતકાળની ઘટના, પાસ્ટ ઇવેન્ટ. છઠ્ઠામાં સેટ ક્વાઇટલી, શાંતિથી, મેનર, મેનરમાં આવે. બરાબર? ધ્યાન રાખજો. હવે 7મું જોડકું આવ્યા. જો જોડકા નંબર 7 આર્યું આ બાજુ. બરાબર? કેયુર ઓલવેઝ શેમાં આવે? ફ્રીક્વન્સી ઓફ એક્શનમાં આવે. વોઝ રીડિંગ એ બુક, પાસ્ટ ઇવેન્ટ. સમટાઈમ્સ, ફ્રીક્વન્સી ઓફ એક્શન. યસો, ભૂતકાળ છે, પાસ્ટ ઇવેન્ટ. નેવર વાળું ફ્રીક્વન્સી ઓફ એક્શન આવે. આમ આ પ્રમાણે તમારે આ પ્રકારના જોડકા પૂછાશે.
બરાબર, જો બધા જોડકા જ છે. પછી બીજું પૂછા છે કે તમારે વાક્ય પૂરું કરવાનું આવે. શું આવે? વાક્ય પૂરું કરવાનું આવે. બરાબર, એ આપણે જોઈ લઈએ. પાંચમું વાક્ય જો, હેલો હાઉ આર યુ. આમાં જો હેલો હાઉ આર યુ પ્રેઝન્ટરી. અમિત વોન એ ગોલ્ડ મેડલ. અમિત ગોલ્ડ મેડલ જીત્યો તો આપણે એમને શું કહેશું? કોંગ્રેચ્યુલેશન. શું કહેવાનું? કોંગ્રેચ્યુલેશન, અભિનંદન. બરાબર. હાઉ નાઇસ, ઇમોશન છે ને, કોંગ્રેચ્યુલેશન નહીં કહેવાનું, ઇમોશન છે એટલે હાઉ નાઇસ. બરાબર. ધીસ ડ્રેસ ઇઝ કમ્પેરિઝન ડિગ્રીમાં ધીસ ડ્રેસ ઇઝ બેટર દેન માય ડ્રેસ. કેન યુ હેલ્પ મી? રિસ્પોન્સ જવાબ આપવાનો છે તો શું કહેવાય? યસ. વાય નોટ? યસ શ્યોર. યસ ઓફકોર્સ. મિતા કુડ નોટ કમ ફોર ધ પિકનિક. મિતા પિકનિકમાં આવશે નહીં તો હાઉ સેડ. હાઉ સેડ. હાઉ મચ. હવે આ વાક્ય બહુ પૂછાય, યાદ રાખજો. સ્પીકિંગ પ્રશ્ન બનાવવાનો છે. હાઉ મચ વોટર ડુ યુ ડ્રિંક એવરી ડે? હાઉ મચ મિલ્ક ઇઝ ઇન ધ જગ? એના પછી 10મું છે સીકિંગ ઇન્ફોર્મેશન. શું આવે? સીકિંગ ઇન્ફોર્મેશન એમાં પ્રશ્ન છે. વાય ડીડ યુ નોટ કમ્પ્લીટ હોમવર્ક? વાય ડીડ યુ નોટ કમ્પ્લીટ હોમવર્ક? વાય ડીડ યુ નોટ ગો ટુ સ્કૂલ યસ્ટરડે? હી હેઝ ચીટેડ અસ. તેણે અમને છેતર્યા છે. લાગણી માટે શું આવે? હા, આપણે શું કહેવાય? હાઉ બેડ. હાઉ બેડ. 13મું હાય આઈ એમ નીતિંગ. આપણે શું કહેવાનું? નીતિન કે હાય આઈ એમ નીતિંગ તો આપણે શું કહેવાય? આપણે શું જવાબ અપાય? નાઇસ ટુ મીટ યુ. નાઇસ ટુ મીટ યુ. તો આ પ્રમાણે તમારે કાં તો યાદ રાખજો, કાં તો વાક્ય પૂરા કરવામાં આવે છે. ડાયલોગ પણ આ રીતે ડાયલોગ પણ આવશે, એટલે ડાયલોગ જોડકા પણ આવશે અને ડાયલોગ પણ આવશે. ડાયલોગ લેક્ચર આમાં છે નહીં. બરાબર. આ મેચ છે. બરાબર. જોડકા, આ બધા જોડકા છે અને વાક્ય પૂરા કરો એ આટલું આવશે તમારે. અને ડાયલોગ આવશે. ડાયલોગની એક્સરસાઇઝ પછી ચર્ચા કરશું, હું મોકલી દઈશ, તમારે પૂરી કરી દેવાની. તો આ પ્રમાણે તમારે તૈયારી કરી અને બનાવવાનું